બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો છે ને હું આજે આવી ગયા બાજુ બગીચા બાજુ એવા હાટું કે છે ને તમને જ્યાં નજારો દેખાડું જવું. કેવા મસ્ત ફૂલ આવ્યા, ઝુમર જેવા પીળા. તેથી તમને દેખાડા તેથી ઓછા હતા, આજ તો મલક છે. જ્યાં બાજુ આવી ગયા જો આખો ઝુમર 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 ને મસ્તી ને એવા ઉઠાવ આવે. બાકી પાછા લીલા પાન ને એમાં પીળા ફૂલ, એટલે મસ્ત આમ શોપીસમાં ન રાખ્યા હોય શો કરવા એવા. નીચે જો અમારા ખૈરા મલક બધા એ પછી સુકાઈ જાય, કરમાઈ જાય એટલે પછી ખરી જાય ને. રોજ હજી આવે જ છે હજી થોડા થોડા. અત્યારે ઉનાળામાં એની સિઝન હોય તી જો અત્યારે આવ્યા છે ને બીજા ખરી જાય. પેપડાની સિઝન છે, પછી રાવણાની સિઝન છે, પછી આપણે કેરીઓની સિઝન છે, એવું છે. તો રાવણા તો જો આપણામાં આવ્યા નથી. આ એક ખાટી છે ને ઝીણા પાંદવાળી, હા આમાં જો ફાલ આવ્યો. એમાં છે ને હાવ ઝીણા ઝીણા નાના નાના હોય ને એવડા ગોટી જેવડા એવડા આવે ઝીણા ઝીણા ની હે ખાટા ને. એ થોડા થોડા જ આવે ને. વરસાદ જેવો હોય ને ફૂલ ચોમાહું થઈને ફૂલ પવન આવે ને એટલે એકલા એકલા ખરી જાય ને. ઓલી બાજુમાં હે ને બહુ આવતા નથી, કેટલા વર્ષ થઈ ગયા. બધા કે બહુ પાણી ન દેવાય, ડાળખી ન કપાય. તે અમે ડાળખી કઈ નથી કાપતા ને બહુ પાણી નથી દેતા. જો એના કુંડા ખાલી જ હોય ને ઓલી બાજુ પાણી દેતા હોય, પાણી વારતા હોય. પ્રિયાના પપ્પા ત્યારે મશીન ચાલુ કરે ને તે હમણાં તો એ જો કોરા છે ને ટાણે જો એવું કામકાજ છે ને. એને કપડાં ધોવા બેહવું ને પ્રિયલના પપ્પાને માને આજે ગયા છે બફાર લેવા. પ્રિયલને લઈને ગયા છે ને. વાગવા આવ્યા 10:30. હમણાં થોડીક વાર પેલા 10 વાગે ગયા. તેવા કપડાં ધોવા બેસી જાવ ને પછી એને બીજું કામકાજ કરવાનું છે ને. માં નહીં તો માર્કેટે ગયા તે શાક કાંઈક લઈને આવશે ને ત્યાં શાક કરવાનું છે. બસ ને આપણે કપડાં ધોવા બેસી જાય ને પછી છે ને ગોરોને ધોઈ નાખું. પહેલાં ગોરામાં પાણી રેડું પછી કપડાં ધોવા બેસું. પછી માને ની રસોઈ બનાવવી હોય એ પછી આડું ન હોય ત્યારે છે ને પહેલાં ગોરો ધોઈ લઉં ને. પિયર નહીં તો જો આવે છે આમ તો રિક્ષાનો અવાજ આવે છે એટલે ખબર પડી જ જાય. અમારે જાય કિસ્કોલાવને ચોખાને ઘઉં ને નહીં ખાતા ને. કિસ્કોલાવને ઘૂગલાને તે સવારે વહેલા આવ્યા હતા. પ્રિયલે વહેલી ઉઠી ગઈ હતી. ચાલો હવે છે ને હું કપડાં ધોવા માંડું, પેલા ડેલો ખોલું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ને જે દક્ષા છે ને અટાણા દાણા કરવા બે દાણા હોય તો કઈ નહીં, એમાં ખાલી ઝાટકવાના જ છે. એ ઝાટકી ને હમણાં ભરી દઈ. જે દરાવરનો બાજીરો છે. પછી આપણે આમાં દાળ છે ચણા દરાવવાની છે. ચણાની દાળ કાંઈક આપણે કઈ સિંગું નું શાક કરતા હોય, કઈ ઢોકળી કરતા હોય તો આપડે આ દાળ દરાવવાનું હોય ને તો અસલ થાય, એનો મીઠું થાય. આપડે આ ઘઉં આ ઘઉં આના છે ને લાડવા બનાવવાના છે. જો ઘઉં અલગ ઘઉં છે, ફેર દેખાતો છે. જીને નજર હશે ઘઉંમાં એને ખબર પડી જાય. કોમેન્ટમાં કહેજો આ ઘઉં નું નામ શું છે. આપડે લાડવા બનાવવાના છે ને એમાં દક્ષા ને મોઢામાં પાણી આવે. લાડવાનું નામ તો મેં કીધું તો બનાવી નાખીએ બીજું કામ. હમણાં લાડવા બનાવ્યા ના પીયું નહીં, લાડવા ખાવાથી આવતી લાગે. પીયું વાર લાગશે દરાવીને આવીશું તૈયાર થાય લાડવા. છે ને અલગ જ ઘઉં લઈ આવ્યા છે. કોમેન્ટ કરીને કેજો ક્યાં ઘઉં છે. હા તો કોમેન્ટ માં લખજો આ ઘઉં નું નામ શું કેવાય. સ્પેશિયલ લાડવા માટે લઈ આવ્યા ને. અને લાડવા કઈ અસલ થાય એટલે આ લીધા. લાંબા ઘઉં આવે ને. મને તો ઈ ખબર પડે, બાકી ઘઉંમાં બીજી ખબર ન પડે. છે રાતા ને લાંબા હે. અમુક ધોરાસ ઉપર હોય ને અમુક રાતાસ ઉપર હોય ને અમુક ઝીણા હોય ને મોટા હોય. આ ચેક લાંબા હે. ચાલો છે ને દહીણા કરે. મને નથી આવડતું. એ તો માએ મને કહી દીધું કે આ ઘઉં કેવાય, પણ અત્યારે છે ને હવે દહીણા કરી લઈએ ને. પ્રિયાના પપ્પાએ જો મશીન ચાલુ કર્યું ને, મશીન બંધ કરીને પછી મૂકવા જાહે
અમાર પ્રિયલ ઉઠી ને મેળે નથી આવતી નથી એને ન ખાવતી ને હું આ ખુરસ કે દાંતિયો લઈને કે બેહું ને ગમે ત્યાં માથું ઓરાવા બેહું ને તો મને પૂછે કે કેમણું જાવું ક્યાં જાવું તો હવે તને હાલ માથું ઓરાઈ દઉં આપડા ઘઉં તો ભરડાઈ ને આવી ગયા જો આમાં ભરડાઈ ગયા અમે લોટ વાઈટ તો એક રાખ્યો બાકી ચારીને આમાં લઈ લીધો લોટ કૂકવીને ભરડીને ભરડાવા દીધા હતા ને ભરડાઈ ગયા હવે આપણે લાડવાની શરૂઆત કરી દઈએ તો પેલા તો છે ને આ લોટ સારી લીધો હવે એમાં આપણે મોણ નાખી અને પાણી જો ગરમ મૂકી દીધું હતું પાણી થઈ ગયું જો પાણી ઉકળી હવે આપણે મોણ નાખીએ મોણ નાખતા જાઉં પાણી નાખતા જાઉં મોણ નાખીને ભેરવી નાખીએ પછી પાણી નાખીએ મોણ દઈ દીધું પછી આપણે મોણ દેવાઈ જાય ને એકદમ આમ ઘટીને સરખું દેવાઈ જાય ને પછી આપણે આને પાણી નાખતા જાઉં ને પીંડિયા વાળતા જાઉં પણ સૌથી મોટું કામ તો જો પ્રિયલ કરે છે જો શું કરે પ્રિયલ શું કરે હરખી બેઈ જા એ પ્રિયલ શું કરે ઈ શું કરે તું જવાબ તો દે શું કરે એ ઓય જવાબ દે ને ઈ જો અમાર છે ને આ જાયફળ અને આમાં છે એલચી તો હું એલચી ફોલવા બેઠી ને તો પ્રિયલ એલચી ફોલે ને ઓય નાખી દે એમાં ઢોરાઈ જાય હાલો એમાં નાખ દે હાલો ખાંડવા હાલો દસ્તો ખાંડવા માં નાખ આમ કરીને ખાંડવાના હે આમ કરીને ખાંડવા માં ક્યાં પીયું એલચી એ ફોલાય જો પીયું ફોલતા આવડી ગયો હોય જો નીકળા બી હાલ હાલ આમાં ખાંડડીમાં નાખી ગયો કાઢીને ચાલો અમાર પ્રિયલ ફોલવા લાગે વાહ જો તો ખરી જો આપણે મોણ નાખી દીધું મોણ મિક્સ થઈ ગયું છે આમાં જો મોણ મિક્સ થઈ ગયું હવે આમાં પાણી નાખીને આપણે પીંડોયા વારવા માંડીએ આ પાણી છે ગરમ તો ગેસ તા કરું અહીંયાથી બહાર નાખી પીયુની ગલાસડી આવી થોડું થોડું ગરમ પાણી નાખતા જઈએ અને થોડો થોડો લોટ મિક્સ કરી ને વાટતા જઈએ ધગે ગરમ છે એટલે ધીરે ધીરે સાજે ન કરતા હાથ ધગી જાય જો દક્ષાએ ખાંડણી તૈયાર જ રાખી એ કે પીંડી આવે એટલી વાર છે યા દસ્તો નાનો નથી લેવાનો યા ખાંડવાનો આનો દસ્તો જે વાપડો લેવાનો હતો પેલા હે ને એલચી ખાંડી લો પછી જાયફળ ખાંડવાનું છે પછી પીંડિયા થઈ જાય એટલે પીંડિયા તળે એટલે સીધા પૂરો કરવાનો છે એ આપણી કહેવાય ને દેશી ખાંડણીમાં એ તો બધાને ખબર જ છે આપણે દર વખતે જ કરીએ હાલે પ્રિયલ ફોલવા લાગી ત્યાં ફોલી ફોલીને તરાણી હવે ગઈ કે હું ફોલું એટલા ફોલ લીધા ને આપણે આખું જાયફળ નાખી દેવાનું છે કેમ કે નાનકડું જ છે જરા કઠણ લોટ રાખીને વારીએ ને તો ખંડાઈ જલ્દી થાય અને નીકળી તો જો આપણું તેલ થઈ ગયું ને આપણે હવે પીંડિયા તરવા માંડી જાય ઓટલા પીંડિયા થયા તો જો ધીરે ધીરે તાઈપે આપણે ચડવા દઈએ હવે ધીમો કરી નાખીએ ગેસ તો અસલ સડી જાય ધીરે ધીરે તાઈપે જો આપણા પીંડિયા તરાઈ ગયા પાછા બીજા નાખીએ હવે જો અસલ ના તરાઈ જાય ઝીણે ઝીણે તાપે તરીએ ને એટલે જે ફાટી જાય એકદમ તરાઈ ને મજાના થઈ ગયા ગરમ ગરમ
ને ચાય ખાંડની 10 તો લઈ લીધા ને આગળ હું છે ને ખાંડવા માંડું હવે, કેમ કે આ ગરમ ગરમ હવે જ ખાંડવાનો વારો છે દક્ષાનો. હમ હવે ઈ ખાંડવા માંડશે, ગરમ ગરમ જલ્દી ખંડાઈ જાય. ફટાફટ ખંડાઈ જાય. ને આપણે જ્યાં ચાયણો લઈ લીધો, ચારતાય જ્યાં હું ભેગા ને અહીંયા તરતા જાય માં, એટલે હમણાં ફટાફટ બે કરવા માંડીએ ને એટલે થઈ જાય. તો જો આપણો હવે આ ભૂકો થઈ ગયો રેડી. હવે છે ને મારે વારવાનું છે, પછી છે ને માય ગોળકીનો પાક મૂકશે, કેમ કે ભૂકો ઉડ્યો હોય ને તો પગવાન ચોટે, એટલે વારીને સાફ કરી નાખો છે મજાનું. પછી છે ને લાડવા વારવાનું કામ કરવાનું છે. પેલા તો ગોળની ઘીની પાઈ મૂકી જો હે, એ બધી આપણી માં કરશે, કામ બધીમાં વાર લઉં. ને નાવાની બાકી છે તે ફટાફટ નાહી આવું. રિયલ દાદી નાવા, રિયલ બાર રમે છે. આપણે ભૂકો તૈયાર થઈ ગયો. અને આમાં આપણે છે ને નાખવા માટે એલચી ને જાયફળ નો ફ્લેવર માટે છે. ભૂકો કરીને ખાંડી આમાં નાખી દઈએ પેલા. હવે આપણે છે ને પાઈ મૂકવાની છે ને, પાઈ મૂકી દઈએ ને આમાં છે કાજુ બદામ કટકા કરી નાખાય. તો પેલા તો આપણે ગોળ ની પાઈ ને મૂકી દઈએ. આ પેલા મિક્સ કરવાનું. પેલા તો અમે છે ને દક્ષા પીંડિયા તરી લીધા, મેં તરી લીધા ને દક્ષા એ છે ને ખાંડી લીધા, પણ ગરમી ફૂલ પડી. મેં કાઈ નાઈ આવીએ પછી કરી ગયા. આપણે તરવા મળીએ. ગોળ લઈ, ગોળમાં એક ચમચી પડી, ગોળમાં કમસી ગરી ગઈ છે. ચમચી આમાં અટાણે ઓલો ગોળ કડક હોય તો ઢીલો થઈ જાય. ઉનાળો છે ને એટલે ગરમી. ગોળ લઈ લઈએ. જો આપણે છે ને હજી આ ગાય નું ઘી છે, આપણે ગાય ના ઘી ના બનાવવાના છે. ઘી તો ભેગ નહીં છે ને ગાય નહીં છે, આપણે ગાય ના ઘી ના બનાવવાના છે. મીઠો મીઠો હા આવી ગયો, તમારે માખી પૂગી ગઈ. હા મીઠો. આપણે ગાય નું ઘી હાચવીને રાખ્યું તું. હજી છે બીજું એક ડબલો પડ્યો છે, ગાય વ્યા પાછું ઘી થાય તો એ છે. આપડે પણ જોતું પૂરતું વાપરતા હોય એટલે આવું જો કઈક આવી વસ્તુ બનાવતા હોય એમાં ઘી નાખીએ. બાકી આપડે ગાય નું ઘરનું ઘી ગાય નું. હમણાં પાઈ થઈ જાય એટલે લાડવા તૈયાર. આ પાઈમાં અને લાડવા વારવામાં નો વાર લાગે, એક પીંડિયા વારવામાં અને પીંડિયા તોડવામાં, એમાં 2 માં વાર લાગે. બાકી લાડવા તો આમ હેલા થઈ જાય. 2 જણા હોય એટલે વાંધો ના હોય, એકલા એકલા હોય તો. આપડી પાઈ થઈ ગઈ છે, હવે આપણે આમાં નાખ દઈએ. થઈ ગઈ મસ્ત. આખો ગોળ ઓગળી ને અસલ થઈ ગયો. હવે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે ધીરે ધીરે મિક્સ કરી નાખીએ આમાં. બકેડી ચીરીક નાની તો પડી છે આમાં. ધીરે ધીરે કરવું એટલે વાંધો નહીં. હવે જે આપણે આમાં મિક્સ કરતા જઈએ અને કાજુ બદામ નાખી દઈએ. જો આપણે કાજુ બદામ નાખી દીધા, જો હરકી રીતના મિક્સ થઈ જાય ને એટલે હમણાં બનાવી લઈએ લાડવા વારી લઈએ.
મસ્તીની સુગંધ આવી કોઈ જેને મીઠી વસ્તુ ને લાડવા ને એવું ઘરની વસ્તુ ને બધી ભાવતી હોય અને મોઢામાં પાણી આવતું રહેશે તો તે આપડે મસ્ત મજાનું લાડવાનું થઈ ગયું આ તૈયાર. તો જો આપણે લાડવા વારવા માંડ્યા નાઈ છે બધા લાડવા ખાવા હોય ને લાડવા ખાવા આવી જજો. લાડવા વારવા માંડ્યા છે જો એક જ હરખા હાલે પ્રિયા ઓય લાડવા તો બધા બનાવતા હે. આ છે ને આપડે આ લાડવા છે ને ઓલા સૌથી ઊંચામાં ઊંચા ઘઉં આવે ને એ ઘઉં ના બનાવ્યા. પેલા આ ઘઉં પેલા તમે વળતી લેજો કેવા છે કોઈ નહીં ખબર હોય ને પછી આપડે કેવું બીજા દિવસે કહી દઉં. હવે બસ હમણાં તૈયાર થઈ જાય ને એટલે દક્ષા ચાખી લઈશ પછી કેવા બન્યા બરેલા ડીંગુ ને આપો હાલે ડીંગુ કે ક્યાં ઘઉં ના સારા બને એવા હાટું થઈને આપડે આ ઘઉં સ્પેશિયલ મંગાવ્યા હતા લાડવા બનાવવા. આ ઘઉં ના પેલી વખત બન્યા આપડે આપડે ઓલા ઘરના ઘઉં હોય ને આપડે લેતા હોય એના ઘઉં ના તો બનાવતા જ હોય. ઘરમાં જ પીડા ઘઉં મને તો આટલી મહેનત કરીને એટલા બને હોય મસ્ત જ બને. એમાં પાસે આપડે માના હાથ નું હું અસલ ન બને. હા ઈ છે. આમાં છે ને આ મોટો લાડુ છે ને એ દક્ષાનો છે, આ જિંદગી પીયું ની છે તો આમાં મૂકી દઉં ને પીયું. પછી ટેસ્ટ કરો જાવ માં દીકરી કે બેસીને ખાઈ લ્યો. સૌથી પેલા પીયું ખાશે લઈ લે બસ લઈ લે એ ઉપાડી પીયું બકો ભર્યો ઈ ઓલું કાજુ નાખ્યું હતું ને ઈ છે ભાઈ બટકો ભાઈ. એ વાવ કેવું છે આમ કહી દે મીઠું મસ્ત. ચાલો તો આપણે લાડવો ટેસ્ટ કરી લઈએ. હા લાડવો જો આપડે ઓલા લાડવા બનાવીએ ને એના કરતા એકદમ લાલ બન્યા. હા ઘઉં નો કલર જ એકદમ લાલ હતો ને. ઓ મસ્ત બન્યા મસ્તી નો સ્વાદ આવે. ઓલા ઘઉં કરતા સારા બન્યા કે ઓલા ઘઉં કરતા આ ઘઉં માં ને વધારે સ્વાદ આવે અસલ નો. થયા મસ્તી ના ને સુગંધ એકદમ મસ્તી ની આવે કેમ કે આપણામાં ઘરની ગાય નું ઘી નાખ્યું ને એની સુગંધ મસ્તી ની આવે. ઓલા ઘઉં ખાતા ના ઘઉં ફેર પડ્યો આપડે ખાતા એટલે ખબર પડી જાય. આ લાડવો ખાઈને છે ને એને જવાની છે ગદબો એટલે તો ભૂખ લાગશે તને. મને નકર એમને પાછી એક બે દક્ષા ફોટો બતાવે પીવું ને પીવું નાની પીવું જો ચશ્મા પહેરી ને આ શીવું આપડા ઘરે જઈ પાડેલો છે. હાલો તો હવે તું લાડવો પૂરો કરી લે. તમે લઈ લ્યો હાલો. શીવું ને પીયું કે નાની પીયું. હા એમાં દેખાય અહીંથી દેખાય. લાડવો ખાઈ લીધો પાણી પી લીધું એટલે થોડોક જ ખાતો નહીં. લાડવા થઈ ગયા પૂરા કમ્પ્લીટ. જો બધા કમ્પ્લીટ કરી લીધા. છેલ્લો બનાવો ચર્યો હવે જરાક રહ્યો એ કમ્પ્લીટ કરી લે ને દક્ષા આવે તો ગદબ ગાયને દેવા જવા પડે. ચીનકો ગાયને દઈ આવું ત્યાં છેલ્લો છે. હાથ ધોઈ આવું ને ગાયને દઈ આવું. હાથ ગાય સાપી જાય હમણાં ઘીવાળા તેથી એમાં હવે તો લાડવા ખાવા આવી જાજો બધા. કે લાડવા ખાવા આવજો હોય બધાય. જાવું ને કેવું તમે એટલે બોલતી નથી ને એવું છે. તો બસ જો હવે આજનો વિડીયો આપણે એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. લાડવા ખાવા આવી જજો. બાય બાય.